इट इज़ अ टफ टू डाइजेस्ट बट ट्रूथ इज़ दैट મન કે મતે ના ચાલીએ મન કે મતે અનેક મનના જેટલા પણ વિરોધો સતાવે છે મન છે કાબૂમાં નથી રહેતું એ તો સૌથી પહેલાં આપણે એ પણ જાણી લેવું જોઈએ કે આ એક મન છે એક વેપન જેવું છે. તમે કેટલું શાર્પ છે એને બનાવી શકો છો, કેટલું તમે ધારદાર બનાવી શકો છો એ ઉપર તમારા જીવનની ક્વોલિટી છે ડિપેન્ડ કરે છે. તમે ક્યાં ક્યાં પોતાની નજર નાખો છો, તમે કઈ કઈ વસ્તુને મહત્ત્વ આપો છો, તમે કઈ કઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો, આ બધી જ વાતો છે એ બ્રેઇનના પેરામીટર્સમાં છે કામ કરે છે. તમે વિચારી શકો, જે કલ્પના કરી શકો એ વાસ્તવિક દુનિયામાં ઘટિત પણ થઈ શકે છે, પરંતુ તો તમે એવું જ વિચારશો કે હું કશું જ નથી, હું ના કરી શકું, તો પછી વાત સંભવ નહીં બને. જેટલા વધારે આપણે પ્રકૃતિની જેટલી પણ વાતો છે, પ્રકૃતિની જેટલી પણ વસ્તુ છે એ વસ્તુ હારે કનેક્ટેડ હશું, એ વસ્તુ ઉપર જેટલું વધારે એટેન્શન અને જેટલી વધારે આપણે એકાગ્રતા કરશું એટલી જ પ્રકૃતિ છે આપને પાડી શકે છે, એટલો જ પ્રકૃતિ છે આપને માર આપી શકે છે. તમારી પાસે કોઈ વસ્તુ છે, ઇન કેસ ઓફ આ પ્લાસ્ટિકનું આ ઝાડવું છે, નાનો એવો પ્લાન્ટ છે, આના ઉપર મેં આસક્તિ બનાવી લીધી કે આ લાઈફ ટાઈમ સુધી રહેશે, આને કશી જ વસ્તુ નહીં થાય, બટ એન્ડ ઓફ ધ સ્ટેજ આ વસ્તુ છે ખોવાઈ જાય છે, ચોરી થઈ જાય છે, તૂટી જાય છે, વોટેવર કોઈ પણ વસ્તુ આને થઈ રહી, મેં એમાં આસક્તિ બનાવીને હું બેસી ગયો છું, આને મારું જીવન બનાવીને હું બેસી ગયો છું અને આને કશું જ થશે તો સૌથી વધારે છે એ મારા જીવનમાં માર પાડશે, મને છે નબળો પાડશે, મને છે એ કક્ષા સુધી લઈ જશે કે ભાઈ એના વગર જીવન સંભવ નથી. એટલા જ માટે જરૂરી છે અન્ડરસ્ટેન્ડ, સમજવું. તમે આ વસ્તુને સ્વીકાર કરો કે તમે આ વસ્તુને સ્વીકાર ના કરો, એનાથી પ્રકૃતિને કશો જ ફરક પડવાનો નથી. પ્રકૃતિને છે રત્તીભર ફરક પડવાનો નથી. રત્તીભર ફરક પડવાનો છે એ તમારા જીવનને છે કે તમે જાણવા છતાં તમે એ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત તમે શું કામે કર્યું. વાંક તમારો છે, ભૂલ તમારી છે, તમે સ્વીકારવા નથી માગતા. એક વખત ફંડામેન્ટલ્સ ક્લિયર થઈ ગયા કે પ્રકૃતિની જેટલી પણ વસ્તુ છે એ બધી જ વસ્તુમાં આપણે જેટલા વધારે આસક્ત હશું, જેટલા વધારે આપણું એમાં એટેચમેન્ટ હશે, એટલી જ સારી રીતે છે, શ્રેષ્ઠ રીતે છે અને ઘાતક રૂપે છે આપણા જીવનમાં વાર કરી શકે છે, આપને બરબાદ કરવાની ક્ષમતા રાખે છે. તો ટ્રુથ ઇઝ ધેટ કે જેટલા તમે વધારે છે પ્રકૃતિની કોઈ પણ વસ્તુ ઉપર આસક્ત હશો, કેન્દ્રિત હશે તમારું જીવન, એટલું જ વધારે છે તમને દુઃખી કરવાની ક્ષમતા ધરાવે છે, એટલું જ વધારે છે તમારા જીવનને પાડવાની ક્ષમતા ધરાવે છે. આધ્યાત્મ તરફ, ઉપનિષદ અને વેદાંત તરફ, ભગવદ્ ગીતા તરફ, અષ્ટાવક્ર ગીતા તરફ લોકોના ધ્યાનના કેન્દ્રિત થવાના મૂળભૂત રૂપે કારણો શું છે? કેમ કે આ બધી જ વસ્તુ છે કોઈ પણ સામાન્ય લોકો માટે નથી કહેવાની, અને મનુષ્ય જન્મ જ્યાં સુધી મળ્યો છે ત્યાં સુધી એ ક્રિસ્ટલ ક્લિયર છે કે આપને સામાન્ય જીવન જીવવા માટે મનુષ્ય જન્મ નથી મળ્યો. મનુષ્ય જન્મ મળ્યો છે તો કંઈક અલગ અને કંઈક બેટર અને ધ બેસ્ટ કરવા માટે મળ્યો છે. આપણે મનુષ્ય રૂપે પેદા તો થઈ ગયા છીએ, પરંતુ આપણે મનુષ્ય બન્યા નથી. આપણે પ્રાણી પ્રકૃતિમાં છીએ, પરંતુ પ્રાણી પ્રકૃતિમાંથી છે આપને ઉપર ઉઠાવીને છે મનુષ્ય બનાવી શકે છે. તો એ ઉપનિષદ અને વેદાંત છે એ ફર્સ્ટ વાત શીખવાડે છે. દુનિયાની તમે સેલ્ફ હેલ્પની કોઈ પણ પુસ્તક લઈ લો, એ બધી જ વસ્તુ તમને શીખવાડશે કે દુનિયામાં તમારે કઈ વસ્તુ મેળવવી, કેવી રીતે મેળવવી, પરંતુ ઉપનિષદ અને વેદાંત તમને એ બધી જ વસ્તુ શીખવાડશે કે જે દુનિયાદારીની વાતો નથી, એ સૌથી પહેલાં છે તમને મજબૂત બનાવશે, સૌથી પહેલાં તમને મજબૂત બનાવશે. જ્યારે બહારના જગતની કોઈ પણ વસ્તુ છે તમને કેવી રીતે મેળવી શકો એ વસ્તુ શીખવાડતી હોય, તમે અંદરથી ભલે ગમે તેવા રો, એમાં કોઈ પણ એને ફરક પડવાનો નથી, પરંતુ ઉપનિષદ અને વેદાંત સૌથી પહેલાં પોતાની અંદર વાર કરતા શીખવાડે છે, પોતાની અંદર છે એ મજબૂત મનોબળ વ્યક્તિત્વ છે એ બનાવતા શીખવાડે છે. જે કંઈ પણ વસ્તુ શ્રેષ્ઠ હોય એમાંથી શ્રેષ્ઠ જ બહાર નીકળે, અને જે કંઈ પણ વસ્તુ નબળી હોય એમાંથી નબળું જ બહાર નીકળે. કોઈ પણ કાયર લોકો પાસે છે, કાયર વ્યક્તિત્વ પાસે ધન આવી જાય છે તો એ લોકોનું અહિત થતું હોય તો પણ એમાં કોઈ શંકાને સ્થાન નથી કે એ જગ્યા ઉપર એ પૈસા વેડફી નાખશે, પરંતુ એક શ્રેષ્ઠ વ્યક્તિ પાસે જ્યારે પૈસો આવે છે ત્યારે વપરાય પણ કોઈ પણ શ્રેષ્ઠ કાર્યમાં છે. આ વસ્તુ સાબિત થાય છે અહીંયા. અને જ્યાં સુધી આપણે ઉપનિષદ અને વેદાંતને નહીં સ્વીકાર કરશું ત્યાં સુધી પ્રકૃતિ સૌથી વધારે વાર કરવાની છે. અને આ વારથી બચવા માટે, આપણા વ્યક્તિત્વને મજબૂત બનાવવા માટે, વ્યક્તિત્વને શક્તિશાળી બનાવવા માટે, પાવરફુલ બનાવવા માટે જરૂરી છે ઉપનિષદ અને વેદાંત અને સત્યનો સ્વીકાર કરવાની જરૂર છે. મેં તમને હમણાં જે ફર્સ્ટ વાત કહેલી છે કે પ્રકૃતિ સાથે જેટલો પણ તમે લગાવ કરશો એટલા જ વધારે છે પ્રકૃતિ તમારી પર વાર કરવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે પ્રકૃતિ પર બહુ વધારે આસક્ત નહીં થવાનું. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી પ્રકૃતિની જરૂર પણ પડવાની છે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. કોઈ એવું સાબિત કરતું હોય, કોઈ એમ કહેતું હોય કે મારો પ્રકૃતિ પર કોઈ લગાવ જ નથી, તો અસંભવ વાત છે. પરંતુ જે ઘા કરે છે ને એ ઘા
સહન કરવાની તમારામાં તાકાત આવી જશે, તમે બળવાન બનશો, તમે એક મજબૂત વ્યક્તિત્વ બનશો. એક એ વસ્તુ છે કે જે બહારી દુનિયામાં તમારું ધ્યાન કેન્દ્રિત કરે છે, અને એક એ વસ્તુ છે કે જે અંદરની દુનિયામાં તમારું ધ્યાન કેન્દ્રિત કરી તમે કેવી રીતે બળવાન થઈ શકો, તમે કેવી રીતે શક્તિશાળી થઈ શકો, તમે કેવી રીતે એક વીર પુરુષ થઈ શકો છો, એની ઉપર પૂરું ધ્યાન કેન્દ્રિત કરાવે છે. અને જેટલા વ્યક્તિ છે પોતાના જીવનમાં પોતાની અંદર ધ્યાન કેન્દ્રિત કરે છે એ બળવાન બને છે. અને બળવાન તો બને છે, પરંતુ હજારો લોકો અને દુનિયામાં ક્રાંતિ કરીને જાય છે. અને આ જ જીવન છે. ક્રાંતિનું નામ જીવન છે, ચેન્જનું નામ જીવન છે, એક્સેપ્ટન્સ, ટ્રુથનું એક્સેપ્ટન્સ, એનું નામ જીવન છે. સુભાષચંદ્ર બોઝ હોય, ભગતસિંહ હોય, આ બધા જ લોકો એક વોરિયર છે, આ બધા જ લોકો એક યોદ્ધા છે. એ પછી શિવાજી હોય, મહારાણા પ્રતાપ હોય, આ બધા જ લોકો યોદ્ધા છે. યોદ્ધા શું કામ છે? કેમ કે એને બેઝિક ફંડામેન્ટલ્સ છે એના જીવનમાં ક્લિયર છે. અને જેટલા પણ લોકો છે ઉપનિષદ અને વેદાંતને છે એ સાચી રીતે છે જીવનમાં એક્સેપ્ટન્સ કરે છે. આળસ તો બહુ દૂરની વાત છે. જીવનની રત્તીભરની જેટલી પણ નાની વાતો છે ને એનાથી એને ફરક પણ નથી પડતો. અને કંઈક જીવનમાં છે લોકોનું સર્વસ્વ માટે છે પોતાનું પૂરું જીવન આપી દે છે. અને લાખો લોકો જેના જીવનમાં રોલ મોડલ બને છે, અને પછી એ શ્રેષ્ઠ સમજ બહાર આવે છે. શા માટે ઉપનિષદ અને વેદાંત તરફ જવું જરૂરી છે? શા માટે છે શ્રેષ્ઠ પુસ્તકોની જરૂર છે? શા માટે એવા લોકોની જરૂર છે જે શ્રેષ્ઠ રસ્તે ચાલીને છે અઢળક એને ધન કમાવ્યું હોય? જ્યારે સમાજ એ દ્રષ્ટાંત જોવે છે ને કે આ વ્યક્તિત્વએ છે શ્રેષ્ઠ રસ્તે ચાલીને છે અઢળક પૈસો કમાવ્યો છે. અત્યારે સમાજ એવા દરજ્જા ઉપર પહોંચી ગયું છે કે શ્રેષ્ઠ લોકો તો છે, મોજૂદ છે, પરંતુ એ લોકો પાસે ધન નથી. એટલે ધર્મ ઉપર ચાલવાવાળા લોકો છે, સત્યના રસ્તે ચાલવાવાળા લોકો છે, એના પાસે ધન પણ એટલું વધારે જરૂરી છે. અને જ્યારે સમાજ દ્રષ્ટાંત જોવે છે કે આ વ્યક્તિ છે ધર્મ ઉપર ચાલ્યો છે, છતાં આની પાસે બધી જ વસ્તુ છે કે જે સામાન્ય માણસ મેળવવા માટે ઈચ્છે છે, ત્યારે હજારો લોકો પ્રેરિત થાય છે, સત્યને કેન્દ્ર બનાવે છે અને પોતાના જીવનની છે ચરમસીમા સુધી પહોંચે છે. એવું નથી કે ધર્મના રસ્તે ચાલવાવાળા માણસો બહુ ગરીબ હોય, નેવર, એવું ક્યારે પણ બન્યું નથી. ભલે એટલા પણ લોકો છે કે જે આળસુ બની રહેવા માંગતા હોય ધર્મનો સહારો લઈને, એ બધા જ નબળા અને એ લોકોની વાત જ અલગ છે. એની અહીંયા વાત જ નથી થતી. અહીંયા એક વોરિયરની વાત થઈ છે, અહીંયા એક રાજાની વાત થાય છે. એટલે સ્પષ્ટ રૂપે જીવનમાં સમજી લેવું જોઈએ કે ધર્મ છે એ કોઈ પણ નબળા વ્યક્તિત્વનું નામ નથી. ધર્મ છે એ કોઈ પણ નબળો પાસો નથી. ધર્મના રસ્તે ચાલીને પણ શ્રેષ્ઠતમ જીવનમાં કરી શકાય છે. અને કૃષ્ણ પાસે પણ સોનાની નગરી છે. મહારાણા પ્રતાપ પાસે પણ પોતાનું સામ્રાજ્ય છે. શિવાજી પાસે પણ પોતાનું સામ્રાજ્ય છે. ભગતસિંહ પાસે પણ પોતાની એક ખુમારી છે, એની પાસે દેશ છે. સુભાષચંદ્ર બોઝ પાસે પણ પોતાનું એક ખુમારી છે, એની પાસે પોતાનો એક દેશ છે. આ બધા જ લોકો કાયર નથી, આ બધા જ લોકો અતિ બળવાન છે અને આવા લોકોની જરૂર છે. એટલા જ માટે ધર્મના રસ્તે ચાલવું જરૂરી છે અને ઉપનિષદ અને વેદાંતને સમજવા જરૂરી છે. જ્યાં સુધી ઉપનિષદ અને વેદાંતને આપણે એક્સેપ્ટન્સ નહીં કરીએ ત્યાં સુધી જીવનની છે એ કાયરતા બની રહેશું. અને જીવન છે ત્યાં સુધી દુઃખ છે, અને જીવન છે ત્યાં સુધી દુઃખ છે, અને દુઃખ છે એટલા માટે ધર્મ જરૂરી છે.